નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 2 સંબંધ અને વિધેયમાં ઘટીજો ગુણાકાર અને તેના એક્ઝામ્પલો જોયા. આજે આપણે સંબંધ વિશે જોઈશું. સંબંધ એટલે રિલેશન. વ્યવહારિક જીવનમાં આપણે ઘણા સંબંધો જોઈએ છીએ. સામાજિક સંબંધોમાં આપણે જોઈએ પિતા પુત્ર, મા દીકરી, પિતા પુત્રી, એવા આપણે સંબંધો જોઈએ છીએ. ગણિતમાં પણ સંબંધની વાત આપણે કરવાની છે. અહીં આગળ જુઓ, સંબંધ કોને કહેવાય, સંબંધની વ્યાખ્યા શું, સંબંધ કેવી રીતે આપણે એની વ્યાખ્યાયિત કરીએ એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ધારો કે a અને b બે અરિક્ત ગણો હોય. ગણ a = 1 2 3 અને ગણ b = ab લઈએ. આ બંને કેવા ગણો છે? અરિક્ત ગણો છે, ખાલી ગણ નથી. તો a ક્રોસ b આપણે કાર્ટેશિયન ગણતરી શીખી ગયા. a ક્રોસ b ઇક્વલ શું થશે? 1 1 2 3 ક્રોસ ab. તો આપણને કેટલા ઘટકો મળશે? ક્રમિક જોડોનો ગણ મળશે. કયું? 1a 1b. બીજું કયું મળશે? 2a 2b. ત્રીજો કયો મળશે? 3a 3b 3b. એ આપણને 3 × 6 એટલે કે 1 2 3 4 5 અને 6 ઘટકો મળ્યા. આ આપણો શું થયો? a ક્રોસ b. તો a ક્રોસ b ના કેટલા ઉપગણ મળશે? a ક્રોસ b ના કેટલા ઉપગણ મળશે? ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે 2n એટલે 2⁶. 2⁶ એટલે 2 2 4 2 8 2 16 2 32 64 64 ઉપગણ મળે. કેટલા ઉપગણ મળે? 64 ઉપગણ મળે. 64 ઉપગણ મળે એનો અર્થ એમ થયો કે જો અરિક્ત ગણો a અને b માટે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહેવામાં આવે છે. એટલે અહીંયા 2⁶ એટલે 64 64 સંબંધો મળે એમ કહેવાય. ટૂંકમાં જો a અને b અરિક્ત ગણો હોય તો a ક્રોસ b ના ઉપગણને શું કહેવામાં આવે? સંબંધ કહેવામાં આવે છે. સંબંધની વ્યાખ્યા તમારે સંબંધ જો મેળવવો હોય તો પહેલા ગણ a અને ગણ b આપેલા હોય તો a ક્રોસ b શોધવો પડે અને તેના ઉપગણ શોધવા પડે. તો a ક્રોસ b ના ઉપગણને શું કહેવાય? સંબંધ કહેવામાં આવે છે. સંબંધને આપણે r દ્વારા દર્શાવીશું. r અથવા તો s દ્વારા દર્શાવીશું અથવા s દ્વારા દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જુઓ a ક્રોસ b માં આટલા ઘટકો મળે એટલે 2⁶ આટલા ઉપગણો મળે એટલે 64 ઉપગણ મળે. એનો અર્થ એમ થયો કે અહીંયા આપણને 64 સંબંધો મળે છે એમ કહેવાય. રાઈટ? તો a અને b ના ઉપગણ ક્રમિક જોડનો ઘટક અહીંયા તમે જુઓ 1a belongs to a cross b. 1a belongs to a cross b. આ બધા ઘટકો a ક્રોસ b ના સભ્યો છે. હવે તમે જોઈ શકો એનો એક ઉપગણ નહીં તો a ક્રોસ b નો ઉપગણ ને આપણે સંબંધ કહીએ તો r equal to 1a 2a 3a. તો આ સંબંધ છે. પહેલી વાત તો a ક્રોસ b નો આ ઉપગણ છે. જો આજે તમને જે ગણ આપેલો છે કે 1a 2a 3a, 1a એટલે આ, 2a એટલે આ અને 3a એટલે આ, એનો અર્થ એમ થયો કે આ ગણ જે 1a 2a 3a આપેલો છે એ a ક્રોસ b નો ઉપગણ છે. એનો અર્થ એમ થયો કે આ તમારો સંબંધ છે, એને r આપણે એમ કહી શકીએ. તો a ક્રોસ b ના ઉપગણમાં આપણને એક થાય ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે એમ કહેવાય અને ગણ પોતે એટલે a ક્રોસ b એ પણ પોતાનો ઉપગણ છે. એટલે phi અને a ક્રોસ b એ પણ ઉપગણ જ થવાના. જો a ક્રોસ b equal to phi થાય તો આપેલા સંબંધને કેવો સંબંધ કહેવાય? ખાલી સંબંધ કહેવામાં આવે છે. કેવો સંબંધ કહેવામાં આવે? a ક્રોસ b equal to phi નહીં કે જો a ક્રોસ b equal to phi તો સંબંધ કેવો છે? equal to phi થાય તો એ સંબંધને કેવો સંબંધ કહેવાય? ફરીથી ધ્યાન આપો અહીંયા
અહીંયા આગળ a ક્રોસ b ઇક્વલ ટુ એક મિનિટ હા સંબંધ r ઇક્વલ ટુ 5 લઈએ 5 r ઇક્વલ ટુ 5 એટલે 5 એ a ક્રોસ b નો ઉપગણ છે જો r ઇક્વલ ટુ 5 તો આ સંબંધને કેવો સંબંધ કહેવાય ખાલી સંબંધ છે એમ કહેવાય અને જો r ઇક્વલ ટુ a ક્રોસ b થાય તો આપણે એમ કહીએ છીએ કે આપેલો સંબંધ એ સાર્વત્રિક સંબંધ છે એમ કહેવાય વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈએ સંબંધ રિલેશન એટલે શું અરિક્ત ગણો a અને b માટે a ક્રોસ b ના કોઈપણ ઉપગણને a થી b નો સંબંધ કહેવામાં આવે છે હવે તમે જોઈ શકો અહીંયા જે સંબંધ આપણે લીધો સંબંધ r ઇક્વલ ટુ 1a 2a 3a સંબંધ લીધો તો 1a belongs to r એનો અર્થઘટન શું થાય અથવા આને આમ પણ લખી શકાય ક્રમિક તો જો 1a belongs to r અથવા ધ્યાન આપજો બરાબર અથવા આપણે આમ પણ લખી શકીએ 1re ક્રમિક તો જો 1a belongs to r એ કોનો સભ્ય છે r નો સભ્ય છે એનું અર્થઘટન શું કરવાનું 1a a સાથે r દ્વારા સંબંધ ધરાવે છે બીજું 1re એને આમ પણ કહી શકીએ 1a a સાથે r દ્વારા સંબંધ ધરાવે છે એટલે અહીંયા આગળ લખેલું છે કે a ક્રોસ b નો ઉપગણ ક્રમિક પ્રજ્ઞનો પ્રથમ ઘટક x અને બીજા ઘટક y વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત કરવાથી મળે છે અહીં આગળ તમે જોઈ શકો આ જે સંબંધ જે મળેલો છે સંબંધ એ ક્રમિક પ્રજ્ઞનો કયું ક્રમિક પ્રજ્ઞનો પ્રથમ ઘટક એટલે 1 એ ક્રમિક પ્રજ્ઞનો બીજો ઘટક કયો a સાથે સંબંધ પ્રસ્થાપિત કરવાથી મળે છે એટલે આપણે એમ કહીએ 1a a સાથે r દ્વારા સંબંધ ધરાવે છે અથવા તો આ જે લખેલું છે એને આપણે આ રીતે પણ લખી શકીએ 1ra એટલે શું 1a a સાથે r દ્વારા સંબંધ ધરાવે છે એટલે અહીંયા આપણે લખેલું છે કે ક્રમિક પ્રજ્ઞનો પ્રથમ ઘટક x અને બીજો ઘટક y વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવાથી મળે છે બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવામાં આવે છે બીજા ઘટકને એટલે આધાર ક્રમિક પ્રજ્ઞનો પહેલો ઘટક 1 અને a એટલે પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કયું આ બીજો ઘટક a છે એમ કહેવામાં આવે છે સંબંધને દર્શાવવા માટે સંકેત કયો r અને s વડે દર્શાવવામાં આવે છે અહીં આગળ લખ્યું છે જુઓ કે જો xy belongs to r અથવા xry એટલે શું x એ y સાથે r દ્વારા સંબંધ ધરાવે છે એમ કહેવાય હવે જુઓ આજે આપણે ઉદાહરણ લીધું એમાં સંબંધ હોવા માટે ગણ a અને ગણ b બંને અરિક્ત ગણો હોવા જોઈએ જો સંબંધ જો મેળવવો હોય તો આપણે પહેલા શું શોધવાનું a ક્રોસ b શોધવાનું a ક્રોસ b ના ઉપગણને સંબંધ કહેવામાં આવે છે બરાબર હવે જોઈએ આપણે સંબંધનો પ્રદેશ ધારો કે r ઇક્વલ ટુ આજે આપણે a ક્રોસ b મેળવેલું છે તો r ઇક્વલ ટુ 1a 2b અને 3a આ સંબંધ છે જો આ સંબંધ છે કે જો નક્કી કરવું હોય તો આપણે જોવું પડે કે આ ગણ છે એ a ક્રોસ b નો ઉપગણ છે તો 1a 2b 3a 1a 2b 3a એ a ક્રોસ b નો ઉપગણ છે અહીં સ્પષ્ટ છે માટે આ એ કેવો સંબંધ છે એમ કહેવાય તો સંબંધનો પ્રદેશ શોધવાનો હોય શું સંબંધનો પ્રદેશ કેવી રીતે શોધવાનો કે સંબંધનો પ્રદેશ શોધવો એટલે શું જો r a a થી b પરનો સંબંધ હોય તો r ની પ્રત્યેક ક્રમિક જોડનો પ્રથમ ઘટક r ની પ્રત્યેક ક્રમિક જોડ કઈ આ 1 2 3 ક્રમિક જોડ છે એનો પ્રથમ ઘટક કયો 1 2 3 એટલે એનો શું આવશે સંબંધ r નો પ્રદેશ શું થશે પ્રદેશ શું થવાનો પ્રદેશ બરાબર 1 2 3 થશે
વિદ્યાર્થી મિત્રો, જો સંબંધનો પ્રદેશ શોધવો હોય તો સંબંધ R ના ઘટકો જોવાના. સંબંધ R ના ઘટકોમાં જો એના દરેક ક્રમિકનો પ્રથમ ઘટક અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, એ શું થશે? સંબંધનો પ્રદેશ થશે. અને સંબંધનો વિસ્તાર જો શોધવો હોય તો શું કરવાનું? આ જે સંબંધ R આપેલો હોય ને એમાં જે ક્રમિકનો બીજો ઘટક, જો અહીંયા જો બીજો ઘટક A, બીજી ક્રમિકનો બીજો ઘટક B છે, ત્રીજી ક્રમિકનો બીજો ઘટક A છે, એટલે શું થશે? AB. રાઈટ? એટલે અહીંયા આગળ સંબંધ પ્રદેશની વ્યાખ્યા શું આપેલી છે? જો R એ A થી B પરનો સંબંધ હોય તો R ની પ્રત્યેક ક્રમિક જોડનો પ્રથમ ઘટકથી બનતા ગણને R નો પ્રદેશ કહેવામાં આવે છે. એટલે આપણે આમ પણ લખી શકીએ કે પ્રદેશ ગણ પ્રદેશ બરાબર પ્રથમ ઘટક કયો? X, કે જ્યાં xy belongs to R. આમ લખી શકાય. ટૂંકમાં સંબંધનો પ્રદેશ ગણ એટલે શું? કે સંબંધમાં જે ઘટકો હોય, ઘટક એટલે ક્રમિક જોડો હોય, તેનો ક્રમિક જોડનો પ્રથમ ઘટક એ તમારા સંબંધનો પ્રદેશ ગણ થશે અને બીજો ઘટક એ તમારા સંબંધનો વિસ્તાર થશે. એટલે વિદ્યાર્થી મિત્રો સંબંધની વ્યાખ્યા શું આપેલી છે? સંબંધનો વિસ્તાર કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે? જો R એ A થી B પરનો સંબંધ હોય તો R ની પ્રત્યેક ક્રમિક જોડનો બીજા ઘટકથી બનતા ગણને R નો વિસ્તાર એટલે કે રેન્જ કહેવામાં આવે છે. ગણ B ને R નો પ્રદેશ ગણ કહેવામાં આવે છે. ગણ B ને શું કહેવામાં આવે? R નો પ્રદેશ ગણ. અને વિસ્તાર એ કોનો ઉપગણ હોઈ શકે? વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ હોઈ શકે. સહપ્રદેશનો ઉપગણ હોઈ શકે, અથવા તો વિસ્તાર અને સહપ્રદેશ સમાન પણ હોઈ શકે. એટલે અહીંયા સંકેત શું કે વિસ્તાર ઉપગણ સહપ્રદેશ અથવા તો વિસ્તાર બરાબર સહપ્રદેશ. એટલે અહીંયા લખ્યું છે, જુઓ, વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ હોઈ શકે અથવા તો વિસ્તાર અને ઉપગણ સહપ્રદેશ બંને સમાન હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, સંબંધનો પ્રદેશ અને સંબંધનો વિસ્તાર વિશે આપણે જોઈએ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ગણને દર્શાવવા માટે યાદીની રીત અને ગુણધર્મની બે રીતનો આપણે ઉપયોગ કરતા હતા. અહીંયા આગળ પણ સંબંધને યાદીના સ્વરૂપમાં કે ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એટલે એ નોંધમાં લખ્યું છે કે સંબંધને યાદીના સ્વરૂપમાં કે ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. બીજું, સંબંધને કિરણ આકૃતિમાં પણ સંબંધનું દ્રશ્ય નિરૂપણ કરી શકાય છે. એટલે તમે વેન ડાયાગ્રામ દોરીએ ને તે રીતે તમે સંબંધને કિરણ આકૃતિ દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. હવે ખાલી સંબંધ કોને કહેવાય? જો R equal to 5 તો R ને ખાલી સંબંધ કહેવામાં આવે છે. કેવો સંબંધ? ખાલી સંબંધ કહેવામાં છે. ખાલી સંબંધ કહે છે. આપણે જાણીએ છીએ કોઈ પણ તમે સંબંધ શોધવા માટે A ક્રોસ B શોધવું પડે. A ક્રોસ B ના ઉપગણને સંબંધ કહેવામાં આવે છે. ઉપગણ તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે અને A ક્રોસ B એ પોતાનો ઉપગણ છે જ. એટલે અહીંયા આગળ આપણે કયું કહીશું? જો R equal to A cross B, આ બંને વિશિષ્ટ ઉપગણો છે. R equal to 5 તો R ને કેવો સંબંધ કહેવાય? ખાલી સંબંધ કહેવાય. અને જો R equal to A cross B થાય તો સંબંધ R ને સાર્વત્રિક સંબંધ કહેવામાં આવે છે. યુનિવર્સલ રિલેશન, સાર્વત્રિક સંબંધ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધની વ્યાખ્યા આપણે આમ લખી શકીએ. જો R equal to A cross B તો R ને સંબંધ R ને કેવો સંબંધ કહેવાય? સંબંધ R ને સાર્વત્રિક સંબંધ કહેવાય છે. સાર્વત્રિક સંબંધ કહેવાય છે. સાર્વત્રિક સંબંધ કહેવામાં આવે છે. હવે તમે જુઓ
આ સંબંધના બે પ્રકાર છે, ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ. બીજું આપણે શું શું જોયું? સંબંધની વ્યાખ્યા જોઈ. ત્યાર પછી આપણે સંબંધનો પ્રદેશ, આ સંબંધને કેવી રીતે દર્શાવી શકાય, સંબંધનો પ્રદેશ, સંબંધનો વિસ્તાર અને ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ જોયું. રાઈટ? હવે બે નોંધ લખી દઈએ આપણે. નોંધ. ગણ A અને B ગણ A થી ગણ B પરના કુલ સંબંધોની સંખ્યા A ક્રોસ B ના ઉપગણની સંખ્યા બરાબર થાય છે. ઉપગણોની સંખ્યા બરાબર થાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગણ A અને ગણ B પરથી આવતા સંબંધોની સંખ્યા શોધવાની આવે, ઓબ્જેક્ટિવમાં પરીક્ષામાં પૂછાઈ શકે, તો તમારે શું કરવાનું કે ગણ A થી B પરના એટલે તમારે A ક્રોસ B શોધવાનું અને A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા મળે એ તમારા શું થવાનું? સંબંધ થવાનો, એટલે સંબંધોની સંખ્યા થવાની. એટલે ગણ A થી B પરના કુલ સંબંધોની સંખ્યા એ A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા બરાબર થાય છે. જો ગણ A માં આવેલા સભ્યોની સંખ્યા P હોય અને ગણ B માં આવેલા સભ્યોની સંખ્યા Q હોય તો n A ક્રોસ B બરાબર શું થવાનું? Na into nb એટલે P into Q થવાનું. અને તેના સંબંધોની સંખ્યા કેટલી થશે? 2pq થશે. વિદ્યાર્થી મિત્રો, આ નોંધ જે છે એ તમને પરીક્ષામાં ઓબ્જેક્ટિવમાં ખાસ ઉપયોગી થશે. ઓબ્જેક્ટિવમાં જ્યારે સંબંધોની સંખ્યા શોધવાની હોય તો તમારું સૂત્ર કયું વાપરવાનું? 2pq. p શું છે? ગણ A માં આવેલા સભ્યની સંખ્યા. q શું છે? એ ગણ B માં આવેલા સભ્યની સંખ્યા. એટલે ગણ A ક્રોસ B માં આવેલા સભ્યની સંખ્યા pq થવાની. p into q. તો તેના ઉપગણની સંખ્યા એટલે 2pq. 2n એટલે 2pq. એટલે એના સંબંધોની સંખ્યા પણ 2pq થશે. નોંધ નંબર 2 આ તમારે 1. નોંધ નંબર 2 આપણે જોઈએ કે જો R A થી A પરનો સંબંધ હોય તો સંબંધ R ને A પરનો સંબંધ પણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા આપણે શું ગણ A અને B લીધા. ઘણીવાર આપણને ગણ એક જ આપવામાં આવે એટલે સંબંધની વાત કરવામાં આવે તો તમારે શું શોધવાનું? A ક્રોસ A સંબંધ. એટલે કે જો R એ A થી A પરનો સંબંધ હોય તો સંબંધ R ને A પરનો સંબંધ કહેવામાં આવે છે. એટલે તમારે A ક્રોસ B ને બદલે શું શોધવાનું? A ક્રોસ A શોધવું પડે. રાઈટ? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ તમને વાસ્તવિક ખ્યાલ આવી જશે એક્ચ્યુઅલી સંબંધ શું છે. બરાબર ને? એક એક્ઝામ્પલ લઈએ. જો ગણ A બરાબર એક્ઝામ્પલ જો ગણ A બરાબર ગણ A equal to 1 2 3 4 5 6 અને સંબંધ R equal to ક્રમિક જોડ xy કે જ્યાં
y equal to x plus 1, y equal to x plus 1 થાય તે રીતે સંબંધ R a થી a પર વ્યાખ્યાયિત છે વન આ સંબંધને કિરણ આકૃતિ દ્વારા દર્શાવો બીજું R નો પ્રદેશ સહપ્રદેશ તમે વિસ્તાર મેળવો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે શું આપ્યું છે સોલ્યુશન અહીં આપણને શું આપ્યું વોટ ઇઝ ગિવન ગણ a equal to 1 2 3 4 5 6 6 સભ્યો આપેલા છે રાઈટ સંબંધ R પણ આપેલો છે કઈ રીતે આપેલો છે ગુણધર્મ રીતે આપેલો છે તો x y ક્રમિક જોડે x y કે જ્યાં y equal to x plus 1 તો પહેલી વાત તો આ સંબંધ જે R આપેલો છે એને આપણે આ રીતે લખવું પડે આ રીતે કેવી લખવાનું જો અહીં આગળ શું આપેલું છે અહીં y equal to x plus 1 તો x equal to ધ્યાન આપજો x equal to હંમેશા ગણના સભ્ય લે x equal to આપણે 1 લઈએ તો આપણને શું મળવાનું y equal to 1 plus 1 એટલે કેટલા થવાના 2 રાઈટ આપણે ડાયરેક્ટ પણ લખીએ x equal to 2 લઈએ તો y equal to શું થવાનું 2 plus 1 equal to 3 તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ જે સંબંધ આપેલો છે એને આપણે જે લખવું હોય તો આપણે પહેલી ક્રમિક જોડ કઈ છે 1 2 x equal to 1 લઈએ તો y equal to 1 plus 1 2 એટલે 1 2 થવાનું રાઈટ બીજો ઘટક x equal to 2 લઈએ તો 2 plus 1 3 એટલે 2 3 થવાનું ત્રીજો ઘટક 3 લઈએ તો 4 થવાનું 4 લઈએ તો 4 plus 1 5 એટલે 4 5 લઈએ તો 5 plus 1 6 એટલે 5 6 ક્રમિક જોડ મળશે અને છેલ્લો ઘટક આપણે શું લઈએ x equal to 6 લઈએ તો y equal to 6 plus 1 અને એ પણનો સંબંધ છે કે 6 સુધી આવે 7 આવી શકે નહીં એટલે આટલા જ ઘટકો આવશે રાઈટ એટલે 6 7 લઈ શકાય નહીં આ આપણો સંબંધ થયો બરાબર એનો અર્થ એ થયો કે 1 2 belongs to R what is the meaning of this it can be written as 1 R2 આમ પણ લખી શકાય એનો અર્થઘટન શું 1a 2 સાથે R દ્વારા સંબંધ ધરાવે છે કહેવાય શું કહેવાય 1a 2 સાથે R દ્વારા સંબંધ ધરાવે છે 1R2 એટલે પણ હવે થવાનું એટલે આપણે આમ લખી શકીએ રાઈટ ચાલો એની આપણે કિરણ આકૃતિ દોરવાની છે કિરણ આકૃતિ દોરીએ તો શું થશે એ પણનો સંબંધ છે આપ્યું છે એટલે અહીં આપણે શું લેવાનું એ 1 2 3 4 5 6 એથી એ પણનો સંબંધ છે તો અહીંયા સ્પષ્ટ આપ્યું છે સંબંધ R એથી એ પણનો સંબંધ છે એટલે બીજો ક્રમ લઈએ એ પણ એ જ લેવાનું અહીંયા આપણે લઈએ 1 2 3 4 5 6 R પરથી આપણે નક્કી કરીએ 1 નું પ્રતિબિંબ શું છે 2 છે 2 નું પ્રતિબિંબ 3 છે એટલે એક શું છે 2 સાથે સંકળાયેલો છે 1 તો આને 2 સાથે સંકળાયેલો છે 1 2 સાથે સંકળાયેલો છે 2 3 સાથે તો 2 3 સાથે 3 4 સાથે તો 3 4 સાથે રાઈટ 4 5 સાથે તો 4 5 સાથે
વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 1 2 એટલે ઘટક 1 નું પ્રતિબિંબ 2 છે, બીજા ઘટકને શું કહેવાય? ઘટક 1 નું પ્રતિબિંબ કહેવામાં આવે. 5 કોની સાથે? 6 સાથે. 5 6 સાથે, રાઈટ. આ આપણી શું થઈ? આપણે કિરણ આકૃતિ થઈ એમ કહેવાય. આ સંબંધને કિરણ આકૃતિ, આ સંબંધને શું કહેવાય? કિરણ આકૃતિ દર્શાવેલો છે એમ કહેવાય. એટલે અહીં લગભગ લખી શકીએ કે સંબંધની વ્યાખ્યા અનુસાર વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ જે લખ્યું છે આ એ શું છે? y = x + 1. એમાં x ની કિંમત 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 5 6 એટલે ઓટોમેટિક 2 3 4 5 આવતી જ જશે. છેલ્લે કઈ લેવાની? x = 5. તો y = કેટલી મળશે? y = 5 + 1 = 6. અને x = 6 લઈએ તો y = 6 + 1 = 7. પણ 7 તો એમાં નથી. 7 does not belongs to a, એટલે આ લઈ શકાય નહીં. ક્રમયુક્ત જોડ 6 7 લઈ શકાશે નહીં. એટલે અહીંયા ક્રમયુક્ત જોડ કઈ લીધી છે? 5 6 સુધી લીધું છે. આ ખાસ કાળજી યાદ રાખવાની. આ આપણી થઈ આપણી સંબંધને કિરણાકૃતિ દર્શાવ્યો એમ કહેવાય. બીજો પ્રશ્ન, બીજું હાલનો પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો સંબંધના પ્રદેશમાં આપણે શીખી ગયા, આપણે ગણ મળવાનો સંબંધ તો આપણે આ શોધી ગયા. કયો સંબંધ? આ આપણે સંબંધ આ. હાલનો પ્રદેશ એટલે શું? સંબંધ આરમાં આવેલી ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક, દરેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક 1 2 3 4 5 એ શું થવાનું? હાલનો પ્રદેશ થવાનો. હાલનો પ્રદેશમાં આપણે 6 ઘટકો આપેલા છે. કેટલા ઘટકો આપેલા છે? 6 ઘટકો. પરંતુ અહીંયા આગળ એટલે તો લઈ નહીં શકાય, એટલે 5 સુધી છે ને, એટલે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક જ લેવાનો. એટલે શું આવશે? 1 2 3 4 5 6 લખી શકાશે નહીં. ખાસ કાળજી રાખજો વિદ્યાર્થીઓ, ભૂલ ક્યાં કરે કે અહીંયા આગળ 6 સુધી આપેલું છે પ્રદેશ, જે આનો પ્રદેશમાં ફક્ત આ 5 જ ઘટકો આવશે. પછી આનો વિસ્તાર. બીજો પ્રશ્ન શું છે? સહપ્રદેશ. આનો સહપ્રદેશ. આનો સહપ્રદેશ. આનો સહપ્રદેશ શું છે? આનો સહપ્રદેશ થવાનો. એટલે એમાં શું આવશે? 1 2 3 4 5 2 3 4 5 6 સહપ્રદેશ 1 2 3 4 5 6. એટલે આ ત્રણનો સહપ્રદેશ છે આપણો. વિસ્તાર કેટલો આવશે? વિસ્તાર આનો વિસ્તાર. વિદ્યાર્થી મિત્રો આનો વિસ્તારમાં તમારે શું જોવાનું? સંબંધ r જોવાનો. સંબંધ r માં જે ક્રમયુક્ત જોડો છે, ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 2 3 4 5 6 એટલે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક કયો થશે? 2 3 4 5 6. એટલે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર પરીક્ષામાં 2 માર્ક્સનું એક્ઝામ્પલ એવું પૂછી શકાય કે આપણો સંબંધ તમને a થી a પરનો સંબંધ હોય કે a થી b પરનો સંબંધ હોય, એનો પ્રદેશગણ, એનો સહપ્રદેશ, એનો વિસ્તાર જો શોધવાનો હોય તો તમારે આ કાળજી રાખવાની. પહેલી વાત તો તમને જે સંબંધ આપવામાં આવેલો છે એ આ રીતે અહીંયા આપેલો નથી, આપણને ગુણધર્મ રીતે આપેલું છે. ગુણધર્મ રીતે સંબંધ આપેલો હોય તો એને પેલો તમારે આ રીતે લખવાનો. યાદ લખો તો પછી તમે કિરણાકૃતિ બતાવી શકો. અને પ્રદેશગણ એટલે કયા આવવાનું? 1 2 3 4 5 એટલે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક. વિસ્તાર એટલે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 2 3 4 5 6 2 3 4 5. અને સહપ્રદેશ તો આખા 1 2 3 4 5 6 જ આવવાનું. એટલે આ વસ્તુ તમારે ખાસ કાળજી રાખવાની. વિદ્યાર્થી મિત્રો બીજા એક્ઝામ્પલો આપણે લેક્ચર નંબર 4 માં આપણે જોઈશું. અહીંયા તમે સંબંધ કોને કહેવાય, સંબંધની વ્યાખ્યા શું છે, પછી સંબંધને કેવી રીતે દર્શાવવામાં આવે છે, સંબંધનો પ્રદેશ, સંબંધનો સહપ્રદેશ, સંબંધનો વિસ્તાર અને સંબંધના પ્રકારો, ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ, એ બધી વ્યાખ્યા બરાબર કોન્સેપ્ટ વાંચીને તૈયારી કરજો અને પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓકે.